નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. ઝડપથી બની જતો બ્રેડનો આ નાસ્તો એટલો બધો ટેસ્ટી અને કુરકુરો બને છે કે બાળકો તો શું મોટા પણ તેને પસંદ કરશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી બ્રેડ બોલ્સ. બ્રેડના બોલ્સ બનાવવા માટે અહીં મેં 4 નંગ બ્રેડ લીધી છે અને આ બ્રેડને આપણે ટુકડા કરી લેવાના છે અને ટુકડા નાના નાના કરવાના છે. આ રીતે બધી બ્રેડના આપણે ટુકડા કરી લઈએ. બ્રેડના ટુકડા કરી લીધા પછી હવે તેમાં એડ કરવાના છે આપણે બાફેલા બટેટા. અહીં મેં 5 નંગ નાના બટેટાને બાફી લીધા છે અને તેની છાલ ઉતારી લીધી છે. બટેટાને આપણે મેશ કરી અને ઉમેરી જઈએ. તમે મોટા બટેટા હો તો 2 લઈ શકો છો. 4 બ્રેડ સામે મોટા બટેટા 2 લેવાના, પણ અહીં નાના બટેટા છે એટલે મેં 5 બટેટા લીધા છે. 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીએ. 2 લીલા મરચાના નાના કરેલા ટુકડા ઉમેરીએ. 5 થી 6 નંગ મીઠા લીમડાના પાનને બારીક કાપી લીધા છે, તેને પણ ઉમેરી દઈએ. મીઠા લીમડાના પાન ઉમેરવાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અડધી ચમચી ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ ઉમેરવા ઓપ્શનલ છે. જો તમને તીખાશ પસંદ હોય અને ઘરમાં બધાને પસંદ હોય તો ઉમેરી શકો છો અને તેનું પ્રમાણ પણ વધારી શકો છો. અડધી વાટકી બારીક સમારેલી કોથમરી. સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ. અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીએ. 1 ચમચી આમચૂર પાવડર. 2 ચમચી ધાણા જીરું પાવડર. 2 ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી ઉમેરીએ. બધા મસાલા ઉમેર્યા પછી હવે આપણે બધું હાથેથી મિક્સ કરી લઈએ અને મિશ્રણને સારી રીતે મિક્સ કરીએ, જેથી શાકભાજી અને મસાલા મિશ્રણમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને આ વાનગીનો ટેસ્ટ ખૂબ સરસ આવે. જોઈ શકાય છે મિશ્રણ આપણે આ ટાઈપનું બનાવવાનું છે. અહીં આ મિશ્રણમાં પાણી કે કાંઈ નાખવાની જરૂર પડશે નહીં. જેવું આવું મિશ્રણ થઈ જાય ને એટલે ચાખી લેવાનું. મસાલા વધારે નાખવાની જરૂર હોય તો નાખી શકાય. હવે આ મિશ્રણમાંથી આપણે જે સાઇઝના બોલ પસંદ હોય ને તેવા બોલ્સ તમે બનાવી શકો છો. હું અહીં મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરું છું. બોલ્સને હવે આપણે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈએ. બધા બોલ્સને આ રીતે આપણે કોટ કરી લઈએ. અહીં બધા બોલ્સ બ્રેડ ક્રમ્સથી કોટ થઈ ગયા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. બોલ્સને તળવા માટે મેં કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે એક પછી એક બોલ ઉમેરતા જઈએ અને આપણે તળતા જઈએ. વિડીયો જોયા પછી જો વિડીયો સારો લાગે ને તો વિડીયોને એક લાઈક આપી દેજો, કોમેન્ટ કરજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો. તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી જ્યારે નવા વિડીયો અપલોડ કરું ને ત્યારે પહેલું નોટિફિકેશન તમને મળી જાય. જુઓ આ રીતે બધા બોલ્સ આપણે આગળ પાછળ તળી લેવાના છે અને કલર આવો સુંદર એવો થવો જોઈએ. જુઓ બધા બોલ્સને મેં તળી લીધા છે. તળેલા બોલને આપણે હવે કાઢી લઈએ અને બાકીના બોલને પણ આપણે આ રીતે સોનેરી કલરના તળી લઈએ. તૈયાર થયેલા બ્રેડ બોલ્સને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈએ. તૈયાર છે ગરમ ગરમ ટેસ્ટી કુરકુરા અને મજેદાર બ્રેડ બોલ્સ. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.